વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું કે રોબોટના કેટલાક આગવા સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલને રોબોટ વળગી રહી છે. એમાં 3 સિદ્ધાંતો જોયા. એમાં મનો પહેલો સિદ્ધાંત હતો કે ભાઈ રોબોટ છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. બીજો સિદ્ધાંત જે છે એ એવો હતો કે રોબોટ એ માનવજાતને ક્યારેય નુકસાન નથી પહોંચાડતો. અને ત્રીજો જે છે એ ત્રીજો સિદ્ધાંત એવો હતો કે રોબોટ એ ક્યારેય પોતાની જાતને નુકસાન પહોંચાડતો નથી. ત્યારબાદ આગળ વધીએ. સ્પેલિંગ તમે સાથે સાથે લખતા જાજો. અઘરા આવશે, હું બોલીશ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ થવું એટલે પ્રભાવિત થવું. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત. અહીંયા ઇમ્પ્રેસ્ડ એટલે એનું ભૂતકાળનું રૂપ છે. ઇમ્પ્રેસ્ડ હિમ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી નોડેડ delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. Accomplice એટલે સાગરીત અથવા તો નોકર. accomplice એટલે સાગરીત અથવા તો નોકર. મિત્રો, મિસયુઝ એટલે દુરુપયોગ કરવો અને સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ. મિત્રો, સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ. ગુજરાતી કરીએ પેરેગ્રાફનું. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તે ઉત્સાહિત થઈ ગયો, તે પ્રભાવિત થઈ ગયો. પહેલો સિદ્ધાંત કયો હતો કે તે તેમના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. તો એ પ્રેમ ચોપરા સમજી ગયો. હજી તો પહેલો સિદ્ધાંત સાંભળો ત્યાં એ પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. પછીના 2 સિદ્ધાંત ઉપર એણે એટલું બધું ધ્યાન આપ્યું નહીં. પ્રેમ ચોપરાએ પછીના 2 સિદ્ધાંત ઉપર ધ્યાન આપ્યું નહીં. પહેલો સિદ્ધાંત સાંભળ્યો રોબોટનો કે ભાઈ એના માલિકની આજ્ઞાનું પાલન કરે, ત્યાં તો એ પ્રભાવિત થઈ ગયો. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. પ્રેમ ચોપરાએ જે છે એ આનંદપૂર્વક, ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ ઉપર અને કોન્ટ્રાક્ટ એટલે કરાર ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ એટલે કે રોબોટનો હું ક્યારેય દુરુપયોગ નહીં કરું, રોબોટનો હું ક્યારેય મિસયુઝ નહીં કરું, એવું એક લખાણ, એવો એક કોન્ટ્રાક્ટ કરાર કર્યો. એની ઉપર એણે સહી કરી આપી. કોણે? તો કે પ્રેમ ચોપરાએ. અને વેચાણ દસ્તાવેજ પણ કર્યો. એટલે કે રોબોટ ખરીદવા માટે તમારે એક તો વેચાણ દસ્તાવેજ કરવો પડે અને બીજું કે એના કરાર કરવા પડે કે ભાઈ હું આ ક્યારેય રોબોટનો દુરુપયોગ નહીં કરું, બરાબર, એનો સદુપયોગ કરીશ. રોબોટને ક્યારેય નુકસાન થાય એવું કે મને નુકસાન થાય એવું નહીં કરું. તેઓ લખી દેવું પડે. તો કરાર કર્યો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇઝ એટલે કે હવે પ્રેમ ચોપરા પાસે એક એવો એનો સાગરીત નોકર હતો કે જે એમનું બધું જ કામ કરે. પરિવાર, હવે પ્રેમ ચોપરા પાસે એનો એક નવો સર્વન્ટ એટલે કે નોકર મળી ગયો, જે એક ગુનેગાર જેવો હતો, કારણ કે એ ખરાબ કામ કરાવશે પ્રેમ ચોપરા. હવે એની પાસે આગળ જોઈએ. ઇફ, પછીનો પેરેગ્રાફ. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. અહીંયા જુઓ, ગ્રોસરીઝ એટલે કરિયાણું અને જ્વેલ્સ એટલે ઘરેણાં, જેને આપણે જ્વેલરી કહીએ છીએ. અઘરા શબ્દો બીજા નથી મિત્રો, ડાયરેક્ટ ટ્રાન્સલેશન કરીએ છીએ. અઘરા શબ્દ આવશે હું સામેથી બોલીશ. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું. શું વિચાર્યું? કે જો રામસિંગ રોબોટ 070 રોબોટ જે છે એ મારા માટે કરિયાણું જો ખરીદીને લાવી શકતો હોય તો શા માટે મોંઘી ચીજ વસ્તુ એટલે કે ઘરેણાંને એવું ન લાવી શકે? ફરીવાર પ્રેમ ચોપરાએ વિચાર્યું કે રામસિંગ 070 મારો રોબોટ જો મારા માટે કરિયાણું લાવી શકતો હોય ખરીદીને, તો શા માટે એ બેટર થિંગ્સ એટલે એનાથી પણ સારી ઘરેણાં જેવી વસ્તુ ન લઈ આવી આપે? એવું એના મનમાં ખરાબ વિચાર આવ્યો. પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. Strange એટલે વિચિત્ર. મિત્રો, strange એટલે કે વિચિત્ર અને એમ્યુઝિંગ એટલે કે આશ્ચર્યજનક અથવા તો ઉત્સાહી. હવે મિત્રો એનું ગુજરાતી કરીએ. અઘરા શબ્દો જે એમાં હતા એટલે એમાં એ આમ તો પહેલાં એક આખા પેરેગ્રાફના જ કરીએ. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ. ટ્રીમેન્ડિયસ એટલે અત્યંત, ખૂબ જ.
ટ્રીમેન્ડિયસ એટલે કે અત્યંત. એન્ડ એક્યુરસી, એક્યુરસી એટલે ચોકસાઈ, એક્યુરસી કરવી એટલે કે એક્યુરસી એટલે કે ચોકસાઈ. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, રાઈપ એન્ડ જ્યુસી, રાઈપ એટલે પાકેલું, RIPE, રાઈપ એટલે પાકેલું, અને જ્યુસી એટલે રસદાર, JUICY, જ્યુસી એટલે કે રસદાર. commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ram Singh 070 had selected the best ones. અહીંયા મિત્રો ખાસ ધ્યાન, અહીંયા સિલેક્ટ કરવું એટલે કે પસંદ કરવું, બરાબર. અહીંયા પાઇલ, PILE, પાઇલ એટલે ઢગલો, પાઇલ ઓફ મેંગોસ એટલે કે કેરીનો ઢગલો. હવે મિત્રો અઘરા શબ્દો એ પેરેગ્રાફમાં જે હતા એ હું બોલી ગયો. હવે આપણે એનું જે છે એ ટ્રાન્સલેશન કરીએ. ઇન ધ માર્કેટ, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. મિત્રો અહીંયા ટ્રાન્સલેશન કરીએ છીએ કે બજારમાંથી ભારે સામાન ઉપાડવા, સિનેમાની ટિકિટો ખરીદતા, પછી ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. ફરીવાર, રોબોટ જે છે એ આમ વિચિત્ર પણ આમ સામાન્ય. કઈ રીતે? તો કે કેવા કામ કરતા રોબોટ? આ રોબોટ છે કેવું કામ કરતો? તો કે બજારમાં જાય, પછી કેરિંગ હેવી પેકેટ્સ, જે ભારે ભારે વસ્તુ હોય એ ઉપાડી દે એના માલિકને, સિનેમાની ટિકિટ ખરીદીને લઈ આવી દે, પછી પોતાનું લીધેલું કરિયાણુંને ગાડી સુધી લઈ જાય રોબોટ્સ. આવું એક સામાન્ય દ્રશ્ય પણ આમ વિચિત્ર અને રમૂજ પમાડે તેવું, અથવા તો ઉત્સાહ પામે, આશ્ચર્ય થાય તેવું દ્રશ્ય હતું, અથવા તેવો સર્વન્ટ હતો, તેવો નોકર હતો. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસિંગ રોબોટ જે 070 એનું નામ છે, રામસિંગ 070 એનું નામ છે. રામસિંગ રોબોટ જે 070 છે એ ખૂબ જ કાર્યક્ષમ રોબોટ હતો. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરસી, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પુશ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. જો મિત્રો, બહુ સરસ વાત કીધી છે કે એકદમ કાર્યક્ષમ હતો રોબોટ. બીજું, અતિશય ઝડપથી અને ચોકસાઈથી બધો જ સામાન પોતે ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહેતો. ફરીવાર, એકદમ સ્પીડમાં, ખૂબ જ ગતિમાં, ખૂબ જ ઝડપથી, ચોકસાઈપૂર્વક પોતે કરિયાણું જે છે એ ટ્રોલીમાં ભરી આપે, શોપિંગ ટ્રોલીની અંદર ભરી દે. ઉપરાંત પછી થોડીક વાર ખમી જાય અને બીજો જે એનો માલિક કમાન્ડ ન આપે ત્યાં સુધી પોતે થોભી એટલે કે ઊભો રહે, બીજા કમાન્ડની રાહ જોતો ઊભો રહે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. જો દૂરથી થોડુંક અંતરે, રોબોટ જ્યાં હતો તેના થોડાક દૂર અંતરેથી પ્રેમ ચોપરા એને કમાન્ડ આપે છે. શું આપે છે? કે 2 કિલોગ્રામ કેરીઓ લઈ આવો. કેવી? તો કે રાઈપ એન્ડ જ્યુસી એટલે પાકી અને રસદાર હોય તેવી. રોબોટથી થોડાક દૂરના અંતરે, ડિસ્ટન્સ એટલે થોડાક દૂરના અંતરે પ્રેમ ચોપરા એનો માલિક ઊભો છે અને એ એને કમાન્ડ આપે છે કે તું 2 કિલોગ્રામ કેરી લઈ આવ. કેવી? તો કે પાકી અને રસદાર. બરોબર. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ ઇન નો ટાઈમ, રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. જેવો રામસિંગ રોબોટ જે છે એ જેવો કમાન્ડ સાંભળે છે એના માલિકનો કે તરત જ એ પોતે ઢગલામાંથી સારી સારી કેરીઓ જે છે એ પસંદ કરવા માંડે છે. અથવા તો એવું ગુજરાતી થાય કે તરત જ જેવો એના માલિકનો કમાન્ડ સાંભળી રામસિંહ, એણે સારી સારી ઢગલામાંથી સારી સારી જેટલી કેરીઓ હતી એને પસંદ કરીને પોતાની પાસે લઈ લીધી. પછીનો પેરેગ્રાફ. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. અઘરો શબ્દ એક નથી મિત્રો. પ્રેમ ચોપરા જેમ જાણે એક આર્મીમાં કમાન્ડર મેસેજ આપતો હોય એમ પ્રેમ ચોપરા પોતે કમાન્ડર જેવા અવાજમાં બોલ્યો. શું બોલ્યો? કમાન્ડરની જેમ આદેશ આપ્યો. શું આપ્યો? તો કે કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દો. પે એટ ધ કેશ કાઉન્ટર. કેરી લઈ લીધી, હવે પૈસા આપી દો કાઉન્ટર ઉપર, એવું એણે કીધું. આગળ જોઈએ મિત્રો. રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Faithful એટલે વફાદાર. Faithful એટલે વફાદાર. Through the glass window he saw a generous display of gold ornaments. Generous એટલે ભવ્ય. Generous એટલે ભવ્ય. Ornaments એટલે ઘરેણાં. Ornaments એટલે ઘરેણાઓ. Quickly Prem Chopra disappeared
around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise, information not to be revealed. મિત્રો રિવીલ્ડ એ ટુ રિવીલનું ભૂતકાળનું રૂપ છે, ક્રિયાપદ છે રિવીલ્ડ, એટલે કે ટુ રિવીલ એનું મૂળ રૂપ છે રિવીલ એટલે જાહેર કરવું, રિવીલ એટલે જાહેર કરવું, રિવીલ્ડ એટલે જાહેર કર્યું. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું મિત્રો, ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું. અને હી થ્રેટન એટલે ધમકી મારી, થ્રેટન્ડ એટલે ધમકી મારી, ભૂતકાળનું રૂપ છે ટુ થ્રેટન, એ છે મૂળ રૂપ. થ્રેટન એટલે કે ધમકી મારી. જોઈએ મિત્રો આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન ગુજરાતી શું થાય છે. રામસિંહ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. એટલે કે પ્રેમ ચોપરા હવે જે છે એ પોતે રામસિંહ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. રામસિંહ 070 રોબોટ છે એ હવે પ્રેમ ચોપરાનો એક વફાદાર કૂતરો બની ગયો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ પાસે જ્યારે પ્રેમ ચોપરા ઊભો રહ્યો ત્યારે રામસિંહ રોબોટ એ પ્રેમ ચોપરાનો એક વફાદાર કૂતરાની જેમ કાર્ય કરે છે. બરાબર, ફરી વાર કહું છું, જ્યારે ગોપાલ જ્વેલર્સ એટલે ઘરેણાની દુકાન હતી ગોપાલ જ્વેલર્સ, ત્યાં જ્યારે પ્રેમ ચોપરા ઊભો રહ્યો ત્યારે રામસિંહ એ એમનો વફાદાર કૂતરાની જેમ એનું કાર્ય કરે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એટલે કે એનો મતલબ એવો થયો કે કાચની બારીમાંથી તેમણે ખૂબ જ વિપુલ પ્રમાણમાં સોનાના દાગીના જે છે એ ગોઠવેલા જોયા. ફરીવાર, થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કાચની બારીમાંથી તેમણે ભવ્ય સોનાના ઘરેણાઓ ગોઠવેલા જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. જલ્દી પ્રેમ ચોપરા એ ખૂણામાં સંતાઈ ગયો, અદૃશ્ય થઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં એણે ધીમેકથી અને ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે સંભળાય રોબોટને તે રીતે એણે આદેશ આપ્યો. શું આદેશ આપ્યો? પિકઅપ અ નેકલેક એન્ડ હાઇડ. એક નેકલેક લઈ લે અને સંતાડી દે. પિકઅપ અ નેકલેક એન્ડ હાઇડ એટલે એક નેકલેક લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ ન આવવો જોઈએ, ઘોંઘાટ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ એટલે કે જે છે એ એકદમ ખાનગી છે, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ. ટોપ સિક્રેટ એટલે કે ખૂબ જ ખાનગી રાખવાનું છે, માહિતી કોઈને જાહેર કરતો નહીં. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટન. પ્રેમ ચોપરાએ રોબોટને ધમકી મારી, નહીતર હું તારી જે છે સિસ્ટમ એ બંધ કરી નાખીશ. ફરીવાર, પિકઅપ અ નેકલેક એન્ડ હાઇડ. પ્રેમ ચોપરાએ રોબોટને કીધું કે એક નેકલેક લઈ લે અને સંતાડી દે, અવાજ ન આવે તેવી રીતે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી જાહેર કરવાની નથી, જાહેર કરતો નહીં. ટોપ સિક્રેટ, ખાસ રહસ્ય છે. અધરવાઇઝ, નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને બંધ કરી નાખીશ. હી થ્રેટન્ડ, આવી પ્રેમ ચોપરાએ ધમકી મારી. પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. મિત્રો ખાસ ધ્યાન, અહીંયા એક સરસ વાત કહેવામાં આવી છે. શું કીધું છે? તો કે પેલા અઘરા શબ્દો હોય તો જોઈ લઈએ. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. ઈ મેટાલિક પામ એક્સટેન્ડેડ. એક્સટેન્ડ કરવું એટલે લંબાવવું. ટુ એક્સટેન્ડ એ મૂળ રૂપ છે, એક્સટેન્ડેડ એ ભૂતકાળ છે, લંબાવવું. બરાબર. ક્લિંક ઓર અ જિંગલ એટલે કે રણકાટ અથવા તો ઘરેણાનો લઈએ ત્યારે જે ખખડવાનો અવાજ આવે, જણકાટ કે રણકાટ, એને ક્લિક અથવા તો જિંગલ કહેવાય. આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરીએ છીએ મિત્રો. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંહ 070 દુકાનમાં પ્રવેશ કર્યો એણે, રામસિંહે, રોબોટે, અને કાઉન્ટર જે હતું દુકાનનું એની એકદમ નજીક ગયો, સાવ નજીક ગયો. હિઝ મેટાલિક પામ extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. જો અહીંયા શું કીધું? પોતાનો ધાતુ હાથ, રોબોટ છે ધાતુના બનેલા હોય, એમાંથી પોતાનો રોબોટે ધાતુનો હાથ જે છે એ ધીમેથી અવાજ કર્યા વિના ધીમે ધીમે આગળ લંબાવ્યો. એક્સટેન્ડ એટલે લંબાવવું, બરાબર. તો કે રોબોટે પોતાનો ધાતુ હાથ
એ ધીમે ધીમે બહાર કાઢ્યો અને ધીમે ધીમે અવાજ કર્યા વિના પોતાનો હાથ લંબાવ્યો અને કોઈ પણ જાતના રણકાર કે અવાજ વગર, કોઈ પણ જાતના અવાજ કે રણકાર કે ખણખણાટ વગર એણે પોતાનું જે યુનિટ હોય કે જેમાં વસ્તુ સંગ્રહી શકાય તેની અંદર એણે હારને મૂકી દીધો. ફરીવાર પોતાનું જે યુનિટ હોય સ્ટોરેજ યુનિટ એની અંદર પોતે હાર લઈ અને મૂકી દીધો જે છે. નો બોડી ટુક નોટિસ એટલે કોઈને કાંઈ ખબર પડી ન હતી. ફરીવાર નો બોડી ટુક નોટિસ એટલે કોઈને કાંઈ ખબર પડી ન હતી, કોઈને કાંઈ ખબર પડી નહીં, કોઈ દુકાનદારને કાંઈ ન ખબર પડી. પછીનો પેરેગ્રાફ એના અઘરા શબ્દો જોઈ લઈએ. મોટો પેરેગ્રાફ છે મિત્રો. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્ઝાઇટી એન્ડ રિકોગ્નિઝન ઇન ધ બિગિનિંગ. પહેલાં એટલા પેરેગ્રાફ જે છે એના સ્પેલિંગ જોઈ લઈએ. તો સૌથી પહેલો પેરેગ્રાફ જે છે, એક્સપેન્સિવ પહેલો શબ્દ છે. એક્સપેન્સિવ એટલે મોંઘું અથવા ખર્ચાળ. એક્સપેન્સિવ એટલે કે મોંઘું અથવા તો ખર્ચાળ, બરાબર. ત્યારબાદ છે એન્ટિક એટલે પ્રાચીન, જૂનું. એન્ટિક એટલે પ્રાચીન. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં. પ્રેસિયસ સ્ટોન એટલે કિંમતી રત્ન. પ્રેસિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો. પછી છે જે છે એ ટ્રેસ. ટ્રેસ એટલે નિશાની. TRSCE ટ્રેસ એટલે નિશાની. પછી છે એનેક્ઝાઇટી એટલે ચિંતા. એનેક્ઝાઇટી એટલે ચિંતા. પછી છે રિકોગ્નિશન એટલે ઓળખાણ. રિકોગ્નિશન એટલે ઓળખાણ કરવી. પછી કન્ફ્યુઝડ એટલે સંપૂર્ણપણે જે છે એ ગૂંચવાઈ જવું. સંપૂર્ણપણે ગૂંચવાઈ જવું. તો જે છે એ ફરીવાર હું તમને કહું કે એકવાર આપણે જે છે એ યુનિટ પહેલાં અઘરા શબ્દો બધા જોઈ લઈએ. તો રિકોગ્નિશન એટલે ઓળખાણ કરવી. કન્ફ્યુઝડ એટલે થોડુંક મૂંઝાયેલું હોવું. રિએક્શન એટલે કે પ્રતિક્રિયાઓ કરવી અથવા પ્રતિક્રિયા. પછીનો શબ્દ છે અનઅવેર. અનઅવેર એટલે અજાણ. અનઅવેર એટલે કે અજાણ. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. સ્પ્રી SPREE સ્પ્રી એટલે ઉજાણી અથવા ઉત્સવ. સ્પ્રી એટલે કે આનંદ કરવો, ઉજાણી કરવી, બરાબર. સ્પ્રી એટલે ઉજાણી કરવી. પછી છે સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર. વેન્ડર એટલે ફેરિયાઓ. ફ્રૂટ એટલે ફળના, ફળ વેચનારા ફેરિયાઓ. નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ. બંચ એટલે ઝુમખો. BUNCH બંચ એટલે કે ઝુમખો. bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over and no incident એટલે ઘટના અથવા બનાવ. ઇન્સિડન્ટ એટલે કે ઘટના અથવા તો બનાવ. The incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuable were missing. This information reached the police headquarters in no time. મિત્રો અઘરા શબ્દો બધા હું બોલી ગયો છું. હવે આપણે ગુજરાતી અથવા તો ટ્રાન્સલેશન અનુવાદ કરીએ. તો એની અંદર છે જે છે એ ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્ઝાઇટી એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. આનું ગુજરાતી જે છે મિત્રો એ હું તમને કરાવું છું કે પ્રાચીન કાળના જે મોંઘા ઘરેણાઓ છે ત્યાંથી શરૂઆત કરી. પ્રાચીન કાળના મોટા ઘરેણાથી માંડીને મોટા મોટા કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી હતી, કોઈ પણ ચિંતા કે કોઈ પણ પકડાઈ જવાના ડર વગર. ફરીવાર પ્રેમ ચોપરાએ બધી જ ચોરી કરી એ કોઈ પણ જાતના ચિંતા કે ડર વગર પોતે કિંમતી રત્નો લઈ લે, સોનાના મોંઘા પ્રાચીન એન્ટિક ઘરેણાં લઈ લે, કોઈ પણ ડર વગર. આવી થોડાક દિવસ પ્રક્રિયા શરૂ રહી. જે ચોરી કરવાની હતી એ ચિંતા વગર એટલે કે કોઈ પણ જાતની શરમ વગર એણે એ પ્રક્રિયા શરૂ રાખી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. બરાબર. પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. દુકાનદારોને હવે ધીમે ધીમે પોતે કન્ફ્યુઝ થવા લાગ્યા કે દુકાનમાંથી માલ કેમ ઓછો થઈ જાય છે, હારને એવું ચોરાઈ કેમ જાય છે. એટલે ધીમે ધીમે જે છે એ પોતાની પ્રતિક્રિયા વધવા લાગી. અનઅવેર. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot.
મિત્રો વાક્ય બહુ મોટું છે, ખાસ ધ્યાન આપજો ગુજરાતીમાં. પ્રેમ ચોપરા બધી જ વાતથી અજાણ હતો. પ્રેમ ચોપરાએ તેમની ચોરીને ચાલુ રાખી, પરંતુ એક દિવસ એવું બન્યું કે ફ્રૂટ વેન્ડર એટલે ફળ વેચનારો વ્યક્તિ, એક યુવાન માણસ, જેણે પોતાની એક મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું. લારી પાસે એક વેન્ડર ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચવાવાળો ફેરિયો એ જે છે એને એક દિવસ એવી જાણ થઈ. એણે જોયું કે એક આ મેટાલિક બ્લુ નામનો રોબોટ છે એ પોતાની જે મોંઘી દ્રાક્ષ હોય, અફઘાની દ્રાક્ષ, એનું ઝુમખું આખું લઈને પોતાના સ્ટોરેજ યુનિટની અંદર એ સંગ્રહ કરે છે અથવા તો ચોરે છે, સંતાડે છે, એવી એને જાણ થઈ. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. જો આ ઘટના જે ફ્રૂટવાળાની ઘટના હતી એ બધી જ આખા ગામમાં ફેલાઈ ગઈ, અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને પણ તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં ભૂરા રોબોટની હાજરી યાદ આવી. ફરીવાર જેમ ફ્રૂટ વેન્ડરની વાત, જે ફળ વેચનારા વ્યક્તિની દ્રાક્ષ ચોરાઈ ગઈ ત્યારે એણે જે માહિતી ડિક્લેર કરી એ આ જે દુકાનદારો હતા, ઘરેણાની જે દુકાનવાળા, એના કાને વાત પહોંચી, અને એને પણ પછી ત્યારે એવી જે છે મગજમાં એવું એને પણ રિયલાઇઝ થયું કે હા, જ્યારે અમારી કિંમતી ચીજ વસ્તુઓ ચોરાણી છે ત્યારે અમારી દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી હતી. એટલે કે જ્યારે ચોરાણી છે કોઈ વસ્તુ ત્યારે ભૂરો રોબોટ એ અમારી દુકાનમાં, ભૂરા કલરનો રોબોટ અમારી દુકાનમાં હાજર રહ્યો હતો. This information reached the police headquarters in no time. એટલે કે થોડા જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. થોડાક જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા, પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ, વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. બરાબર મિત્રો, અઘરા શબ્દો આવે છે, બોલું છું અહીંયા. LIFT લિફ્ટ એટલે ચોરવું, LIFT લિફ્ટ, ટુ લિફ્ટ વર્બ છે ચોરવું. The police was waiting in readiness and computerized cameras capable of split second recording. ત્યારબાદ છે જે છે એ સેકન્ડ રેકોર્ડિંગ. Clicked him in the act. Ramsing robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars. Fled, FLED, fled એટલે ભાગી જવું અથવા ભાગી ગયો. એનું મૂળ રૂપ છે FLEE, ફ્લી એટલે ભાગી જવું. FLEE, ફ્લી એટલે ભાગી જવું, નાસી જવું. એનું ભૂતકાળ છે ફ્લેડ, ભાગી ગયો. બાયનોક્યુલર્સ એટલે દૂરબીન, બાયનોક્યુલર્સ એટલે દૂરબીન. 2 persons noting down Ramsing's license number printed on his metallic neck. ચાલો હવે આપણે આખા ટ્રાન્સલેશન કરીએ આખા પેરેગ્રાફનું. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. બરાબર, એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ રોબોટને ઝવેરી બ્રધર્સ એટલે કે એની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. The police was waiting in the readiness and the computerized cameras capable of split second recording clicked him in the act. પોલીસ પણ ત્યારે તૈયાર ઊભી હતી અને પળનું એક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં રામસિંગ ચોરી કરતા પકડાઈ ગયો હતો. ફરીવાર એક દિવસ પ્રેમ ચોપરાએ રોબોટને ઝવેરી બ્રધર્સની દુકાનમાં જવા માટે કહ્યું અને કિંમતી રત્નો ચોરવા માટેનો આદેશ આપ્યો. એ સમયે પોલીસ પણ ત્યાં હતી. એમણે પોતે કેમેરા દ્વારા એક સેકન્ડનું રેકોર્ડિંગ કરી અને કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં રામસિંગને ચોરી કરતા પકડી લીધો. એટલે રામસિંગ હવે પકડાઈ ગયો છે. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ હવે પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. 2 persons noting down રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એટલે કે રામસિંગ હવે પકડાઈ ગયો, એ રામસિંગ રોબોટ પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી 2 વ્યક્તિઓને રામસિંગની ધાતુઈ ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયા ત્યારે તે ત્યાંથી નાસી ગયો. જો રોબોટ જે છે એનું ગળું જે હોય, ગરદન, એની ઉપર લાયસન્સ નંબર લખેલો હોય. જેમ આપણે 2 વ્હીલનો ગાડીનો લાયસન્સ નંબર હોય તો એ લાયસન્સ નંબર ઉપરથી ખબર પડે કે કયા વ્યક્તિનું લાયસન્સ છે. એવી રીતે રોબોટના નેકલેક ઉપર, એટલે કે ગરદન ઉપર, નેક ઉપર લાયસન્સ નંબર હોય.
અને એ લાઇસન્સ નંબરથી ખબર પડે કે આનો માલિક કોણ છે. તો જ્યારે પકડાઈ ગયો પોલીસના હાથમાં અને જ્યારે દુકાનદારો એ રોબર્ટ જે છે એના ગરદનમાંથી લાઇસન્સ નંબર નોંધતા હતા, એ દૂરથી પ્રેમ ચોપરાએ દૂરબીનની અંદર જોયું કે આ લાઇસન્સ નંબર નોંધે છે, એટલે હવે હું પકડાઈ જઈશ, એનો માલિક કોણ છે ખબર પડી જશે, કારણ કે એલું કરારમાં લખ્યું હતું ને, એટલે હવે એને ખબર પડી જાય કે કારણ કે જોવે તો કોને રોબોટ આપ્યો છે, તો કે આ રોબોટ અમે પ્રેમ ચોપરાને આપ્યો છે. તેને પકડવામાં આવે એટલે ત્યાંથી ભાગી ગયો, ત્યાંથી દૂર થઈ ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. અરેસ્ટ થવું એટલે પકડી પાડવું, લઈ લેવું. તો ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. ઓનર એટલે માલિક, થીફ એટલે ચોર. ગુજરાતી કરીએ. પ્રેમ ચોપરા એ હવે ઘરેથી પકડાઈ ગયો હતો. પ્રેમ ચોપરાની જે છે એ રામસિંગના માલિક તરીકે હવે ધરપકડ થઈ ગઈ હતી, કારણ કે રામસિંગ રોબર્ટ એ હવે ચોર હતો અને એમનો માલિક કોણ હતો તો કે પ્રેમ ચોપરા, એટલે એને ઘરેથી પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી. પછીનો પેરેગ્રાફ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. રિલીઝડ કરવું એટલે મુક્ત કરવું, એ ભૂતકાળ છે. રિલીઝ એનું મૂળ રૂપ છે ટુ રિલીઝ, એટલે મૂળ ક્રિયાપદ રિલીઝડ એટલે કે ભૂતકાળનું રૂપ. રિલીઝડ કરવું એટલે કે મુક્ત કરવું. ઓન બેલ, BAIL, બેલ એટલે જામીન. જે કોર્ટની અંદર બેલ, BAIL બેલ એટલે જામીન આપે છે, જામીન ઉપર છોડે, બરાબર. કોઈ ગુનેગાર હોય, એને કોઈ ગુનો કર્યો હોય તેને કોર્ટ જામીન આપે, એને ઇંગ્લિશમાં બેલ કહેવાય. તો બેલ એટલે જામીન. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. બરાબર. તો અહીંયા જે છે એ આર્ટિકલ એટલે વસ્તુ અને રિકવર એટલે પાછું મેળવવું. રિકવર એનું ભૂતકાળ છે, રિકવર્ડ એટલે રિકવર એટલે પાછું મેળવવું, અને આર્ટિકલ એટલે કે વસ્તુ. ગુજરાતી કરીએ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, એટલે કે ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને કોર્ટ દ્વારા સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. કોર્ટમાં જ્યાં સુધી સુનાવણી ન થાય ત્યાં સુધી એને જામીન ઉપર છોડવામાં આવ્યો. ધરપકડ બાદ પ્રેમ ચોપરાને કોર્ટની સુનાવણી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમને પોલીસે જામીન આપી દીધા. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. ચોરેલી એક પણ વસ્તુ એ પાછી એના ઘરેથી મળી ન હતી. જે વસ્તુ ચોરાઈ ગયેલી હતી એ એક પણ પ્રેમ ચોપરાના ઘરેથી મળી ન હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. ડિસ્પોઝ કરવો એટલે નાશ કરવો. ડિસ્પોઝડ એટલે નાશ કર્યો. ડિસ્પોઝડ એટલે નાશ કર્યો. ડિસ્પોઝડ એટલે નાશ કર્યો. ગેંગ એટલે ટુકડી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાઇડ છે એટલે DENY નું ભૂતકાળ છે. ડિનાય એટલે નકારવું, ના પાડવી. DENY એ મૂળ રૂપ છે. DENY ટુ ડિનાય એટલે ના પાડવી કે નકાર કરવો, એનું ડિનાઇડ. બરાબર, ડિનાઇડ. તો એનું ગુજરાતી કરીએ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એટલે કે એનો મતલબ એવો થયો કે તેમણે એટલે કે પ્રેમ ચોપરાએ તેમની ગેંગ એટલે કે ટુકડી, ગેંગ આપણે કહીએ ને ટુકડી, તેમની ટુકડી દ્વારા ટુકડીની મદદથી ખૂબ જ હોશિયારીપૂર્વક, ચાલાકીપૂર્વક બધી જ વસ્તુઓનો યોગ્ય નિકાલ કરી દીધો હતો. ચોરેલી બધી જ વસ્તુઓનો એમની ટુકડી દ્વારા એણે નિકાલ કરાવી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, એટલે કે કોર્ટની અંદર તેણે પોતાના ઉપર થયેલા બધા જ આક્ષેપોને નકાર્યા. કોર્ટની અંદર તેણે પોતાની ઉપર થયેલા બધા જ આક્ષેપોને નકાર્યા, અથવા તો તેમને તમામ આક્ષેપોને જે છે એણે કીધું કે આ મેં કાંઈ કર્યું જ નથી, મેં કાંઈ ચોર્યું જ નથી, આવું ખોટું બોલવાનું કાર્ય તેમણે કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. Someone else seems to have tampered with Ramsing 070 programs. The police found me at home. He urged. જો અહીંયા સ્પેલિંગ અઘરા છે. ટેમ્પર્ડ એનું મૂળ રૂપ છે ટુ ટેમ્પર, અથવા તો ટેમ્પર ચેડા કરવા, અથવા તો કોઈ બાબત હોય એની સાથે ચીટિંગ કરવું, એને ટેમ્પર કહેવાય. TAMPER મૂળ રૂપ, અને ઈડી લગાડી દો એટલે ભૂતકાળ થઈ જાય. તો ચેડા કરવા, ટેમ્પર એટલે ચેડા કરવા, અને જે છે એ ARGUE આર્ગ્યુ એટલે દલીલ કરવી. આર્ગ્યુ એટલે કે દલીલ કરવી, આપણે કહીએ ને આર્ગ્યુમેન્ટ એટલે કે દલીલ, એમ આર્ગ્યુ કરવી એટલે દલીલ કરવી, એનું ભૂતકાળ આર્ગ્યુડ. જોઈએ એનું ગુજરાતી. Someone else seems to have tampered with Ramsing 070's programs. The police found me at home. He urged. He argued. તો મિત્રો એની અંદર ગુજરાતી કેવું થાય એ આપણે જોઈ લઈએ કે જે છે એ કોઈ બીજી વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે
ચેડા કર્યા છે, પોલીસે મને ઘરેથી પકડ્યો છે, એવી તેમણે દલીલ કરી. કોર્ટમાં જ્યારે પ્રેમ ચોપરાને પૂછવામાં આવ્યું ત્યારે એણે એવું કહ્યું, પ્રેમ ચોપરાએ કોર્ટમાં, કે કોઈ બીજી વ્યક્તિ દ્વારા મારા રોબોટની અંદર કોઈ બીજી વ્યક્તિ દ્વારા ચીટિંગ કરવામાં આવ્યું છે, અથવા કોઈ બીજી વ્યક્તિ દ્વારા મારા રોબોટ સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા છે, અને જેના કારણે આજે પોલીસે મને ઘરેથી પકડ્યો છે, એવી એણે કોર્ટમાં દલીલ કરી. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સેલ એટલે વકીલ, કાઉન્સેલ એટલે કે વકીલ, આપણે જેને લોયર કહીએ છીએ, એ કાઉન્સેલ એટલે વકીલ, એનું સરનેમ છે ગોયલ. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected. તો પહેલાં તમને કાઉન્સિલ એટલે વકીલ, અને એક્સપ્લેનેશન કરવું એટલે ખુલાસો કરવો, એક્સપ્લેનેશન કરવું એટલે કે ખુલાસો કરવો, હેપનિંગ એટલે કે ઘટના, અફેક્ટ થવું એટલે અસર થવી, અફેક્ટ એટલે કે અસર, અને જે છે પછીનો આપણે પેરેગ્રાફ આખો પૂરો કરીએ એટલે ખબર પડે એ કંઈ અઘરા શબ્દો છે કે નહીં. It seems important to know the working of Ramsing robot. I request Ramsing robot to be called in the court. બરાબર, અઘરા શબ્દો નથી, જોઈએ. હવે આપણે એનું ગુજરાતી કરીએ. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. હવે ખાસ જોઈએ, વકીલ જે છે એની સરનેમ ગોયલ છે. ગોયલ વકીલે પોતાનું ગળું જે છે, થ્રોટ, એ સાફ કર્યું અને બોલ્યા, અને જજની એકદમ નજીક, ન્યાયાધીશ, બરાબર, ન્યાયાધીશ છે એ જજ કહેવાય, એની નજીક એકદમ ગયા અને પોતે બોલ્યા. શું બોલ્યા? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. જો અહીંયા મિત્રો તમે ખાસ ધ્યાન આપો કે શું કહેવામાં આવ્યું. વકીલ જે છે પોતાનું ગળું સાફ કરી જજની પાસે એકદમ નજીક ગયા અને એણે દલીલ કરી. શું દલીલ કરી એ આપણે જોઈએ. એણે એવું કહ્યું કે જજને કે શ્રી ચોપરા એટલે કે શ્રીમાન પ્રેમ ચોપરાએ જે ખુલાસો સર તમને આપ્યો, એટલે કે જજ સામે એણે જે ખુલાસો આપ્યો, અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા બધા જ્વેલરી એટલે કે ઝવેરીઓ જે સોનું વેચતા હોય, ઘણા બધા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનારાઓ ઉપર થઈ છે, બરાબર. તો તે ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. જો વકીલે શું દલીલ કરી કે જજને કે સર પ્રેમ ચોપરાએ જે દલીલ કરી એ એટલા માટે માન્ય ન રાખવી જોઈએ કે છેલ્લા કેટલાય સમયમાં કેટલાય લોકો જે સોનાના ઘરેણાં ચોરાઈ ગયા છે, કેટલાય લોકોને દુકાનમાંથી કેટલાયની મોંઘી કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ છે. તો રામસિંગ કેવી રીતે આ બધું કાર્ય કરે છે એ આપણે જાણવું હોય તો રામસિંગને આપણે ખુદને આપણે જે છે કોર્ટની અંદર બોલાવવાનું તમે ફરમાન આપો. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. જો વકીલે શું કીધું, ગોયલ વકીલે, કે સર હું તમને રિક્વેસ્ટ કરું, એમ જજને કીધું વકીલે કે સર હું તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, તમે રોબોટ જે છે રામસિંગ એને કોર્ટમાં બોલાવવાનું ફરમાન કરો. એટલા માટે હવે એણે વકીલે જે છે એમ કહ્યું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવાની સર હું તમને વિનંતી કરું છું જજને. પછીનો પેરેગ્રાફ, રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હેડલાઇન એટલે મુખ્ય સમાચાર, હેડલાઇન્સ એટલે મુખ્ય સમાચાર, ગુજરાતી કરું છું. રોબોટ હવે કોર્ટમાં જશે. બીજા દિવસના છાપાઓમાં આવું હેડલાઇન છપાઈ ગઈ. બીજા દિવસનું જે છાપું હતું એની અંદર ન્યૂઝપેપરની અંદર પછીના દિવસે એવી હેડલાઇન, એવું મુખ્ય સમાચારમાં આવી ગયું કે રોબોટ આવતીકાલે કોર્ટમાં જશે, અથવા રોબોટ હવે કોર્ટમાં જશે. પછીનો પેરેગ્રાફ, ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. મિત્રો અઘરા શબ્દો બોલું છું. એની અંદર જે વિટનેસ બોક્સ એટલે સાક્ષીને ઊભું રહેવા માટેનું પાંજરું અથવા બોક્સ, સાક્ષી હોય જે કોઈ કોર્ટમાં એને ઊભું રહેવા માટેનું બોક્સ, અને વિટનેસ બોક્સ કહેવાય. ત્યારબાદ છે એમાં આગળ વધીએ. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. ક્રિસ્પ એટલે કે ચોક્કસ, ક્રિસ્પ એટલે કે ચોક્કસ. નેવર વુડ ધીઝ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. બીટ્રે એટલે દગો દેવો, BETRY, બીટ્રે એટલે દગો દેવો વર્બ છે, હિઝ માસ્ટર.
The processings began and Ramsing 070 appeared in the witness box. હવે મિત્રો જે છે એનું આપણે ટ્રાન્સલેશન કરીએ ફરીવાર. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. એટલે કે હવે જે છે એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે કોર્ટની અંદર લોકો જે છે એની ભીડ જામી. આની પહેલાં ક્યારેય કોઈ રોબોટ એ કોર્ટની અંદર આવેલો નથી. એટલે કે કોર્ટની અંદર રોબોટને જોવા માટે બીજે દિવસે કોર્ટની અંદર એ રોબોટને સાક્ષીના પિંજરામાં જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. બરાબર, એટલે કે જે વકીલ હતા ગોયલ વકીલ એને છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. કારણ કે એને એ પોતે કેસ જીતવાનો હતો. છેલ્લી ઘડી સુધી એણે દરેક મુદ્દાઓનો અભ્યાસને એ ખાસ એ જે છે એ જોઈ રહ્યા હતા અથવા તો એનો અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. તેઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા અને ચોક્કસ દેખાતા હતા, પણ પ્રેમ ચોપડાનું પણ તેવું જ હતું. પ્રેમ ચોપરા પણ થોડોક આમ વિશ્વાસમાં હતો કે મારો રોબોટ ક્યારેય મને દગો નહીં આપે, અને વકીલ પણ થોડાક વિશ્વાસમાં, અને જેને કહેવાય કે આમ પોતાને પણ આત્મવિશ્વાસ હતો વકીલને પણ. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. બરાબર, એટલે કે આ રોબોટ એ ક્યારેય કોઈ દિવસ તેમના માલિકને દગો નહીં દે. આ રોબોટ ક્યારે પણ પોતાના માલિકને દગો નહીં દે. ધ પ્રોસેસિંગ્સ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. એટલે કે હવે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ અને રામસિંગ જે છે એ સાક્ષીના પાંજરામાં વિટનેસ બોક્સમાં હાજર થયું. કોર્ટમાં જજ આવી ગયા, કોર્ટની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, અને જે વિટનેસ બોક્સની અંદર સાક્ષી કોણ હતું તો કે રોબોટ, એ પણ હવે વિટનેસ બોક્સમાં આવીને ઊભો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. યોર ઓનર, કાઉન્સલ ગોયલ બિગેન. I am told by super robots that the memory tape designed in this type of robots contains information of the previous week. બરાબર, અહીંયા કન્ટેન્ટ્સ એટલે તમે જાણો છો શું, તો કે અંદરની વસ્તુ. બરાબર, તો એની વાત કરીએ કે એની અંદર શું કહેવા માગે છે. એ પેરેગ્રાફમાં અઘરા શબ્દો છે નહીં, તો ગુજરાતી કરીએ. યોર ઓનર, કાઉન્સલ ગોયલ બિગેન. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. શું કીધું તમે જુઓ, સરસ વાત કરી કે યોર ઓનર, જજની સામે વકીલ જ્યારે બોલે ત્યારે આપણે જોઈએ છીએ યોર ઓનર, એવું વકીલે શરૂઆત કરી. યોર ઓનર, સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી ટેપ જે હોય એમાં 1 અઠવાડિયા સુધીની માહિતી હોય છે. જો રોબોટ ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો તો કે સુપર રોબોટ પ્લાઝાની અંદરથી, જે રોબોટનો શોરૂમ હતો. આપણે કહીએ ને બધા રોબોટ મળે, તો એવી રીતે વકીલે એમ કીધું જજને કે સર, મેં સુપર રોબોટ પ્લાઝામાંથી એવું જાણેલું છે કે આ પ્રકારના જે કાંઈ રોબોટ હોય ને એની અંદર એક મેમરી હોય. બરાબર, અને એ મેમરી ટેપની અંદર છેલ્લા 1 અઠવાડિયાનો તમામ ડેટાની માહિતી એમાં હોય છે. પછીનો પેરેગ્રાફ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, 15 દિવસ. જેમ વીકને આપણે અઠવાડિયું કહીએ એમ ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું. બરાબર, ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું, 15 દિવસ. ઇન્સિડેન્ટ એટલે બનાવ. The needed information must be wiped out, the judge said. Wiped, W-I-P-E-D, wiped out એટલે કે ઉગારી લેવું. W-I-P-E-D, wiped out એટલે કે લઈ લેવું અથવા તો ઉગારી લેવું. wiped out એટલે લઈ લેવું અથવા તો ઉગારી લેવું. ગુજરાતી કરીએ. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. ગુજરાતી કરું છું. આ કેસ જે છે એ ઘટનામાં 15 દિવસ બાદ શરૂ થયો. જો અઠવાડિયાનું મેમરી જે છે રોબોટની અંદર સંગ્રહિત થઈ શકે છે, પણ આ કેસ જે છે કોર્ટની અંદર 15 દિવસ બાદ શરૂ થયો. ફોર્ટનાઇટ એટલે પખવાડિયા પછી, 1 પખવાડિયા પછી શરૂ થયો, 15 દિવસ બાદ. તો જે છે એ ન્યાયાધીશે કહ્યું કે આની અંદર જે કાંઈ માહિતી હશે એ તો હવે ભૂસાઈ ગઈ હશે. ફરીવાર જજે કીધું, શું કીધું કે ભાઈ આપણો કેસ જે છે એ 15 દિવસ પછી શરૂ થયો, અને જ્યારે રોબોટની અંદર 8 દિવસની જ માહિતી રહી છે, તો
જે છે એ આની અંદરથી બધી જ માહિતી જે છે એ ભૂસાઈ ગઈ હશે અથવા તો દૂર થઈ ગઈ હશે. વાઇપ્ડ આઉટ એટલે લઈ લેવામાં આવી હશે. નેક્સ્ટ પેરેગ્રાફ. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ અ પ્રેમ ચોપરા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જો મિત્રો, અહીંયા સ્વિચડ આઉટ એટલે બંધ કરવું અને જે છે સ્ટેરિંગ STAR એટલે જોવું. સ્ટેર એટલે જોવું. ખાસ મિત્રો ધ્યાન, ગુજરાતી કરી આમાં અઘરા શબ્દો જે છે એ કહી દીધા મેં તમને. ડબલ કોમાની અંદર છે એ ગુજરાતી કરું છું. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. શું કીધું? વકીલે જજ સામે જોઈને શું કીધું? પ્રેમ ચોપરા સામે જોઈ અને વકીલ સહેજ હસ્યા. વકીલ કોણ હતા? ગોયલ. એ પ્રેમ ચોપરા સામું જોઈને સહેજ હસ્યા. સાહેબ, ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે. જો રોબોટ શરૂ હોય તો માહિતી લેવામાં આવે છે, પણ આપણે તો રોબોટને સ્વિચ ઓફ કરી દીધો છે, એટલે કે એને બંધ કરી દેવામાં આવ્યો છે. પછીનો પેરેગ્રાફ. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing 070 would obey his master. The secret were sealed. Secret were sealed. Sealed કરવું એટલે કે બંધ રાખવું. જોઈએ એમાં ગુજરાતી અઘરું કાંઈ છે ને અઘરા શબ્દો. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing 070 would obey his master. The secrets were sealed. જો એનું ગુજરાતી હું કરું છું કે હવે જે છે એ એમાં એવું કીધું કે પ્રેમ ચોપરા's face fell. જ્યારે વકીલે એવું કીધું ને કે સર, રોબોટને આપણે સ્વિચ ઓફ કરી દીધો છે, ત્યારે પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું. કારણ કે તેમને ખાતરી હતી કે રામસિંગ 070 પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. જો પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું, પરંતુ તેમને મનમાં એક વિશ્વાસ હતો કે રામસિંગ ક્યારેય એના માલિકને નુકસાન થયું કાર્ય નહીં કરે, એટલે એને એટલો વિશ્વાસ. આમ મોઢું પડી ગયું, પણ અંદરથી બીક હતી ને આમ વિશ્વાસ પણ હતો. ધ સિક્રેટ વેર સીલ્ડ. બધી જ ગુપ્ત વાતો હજી તો સુરક્ષિત હતી. હજી તો આપણે રોબોટને કાંઈ પૂછવામાં પણ આવ્યું નથી. હજી તો બધી જ વાતો જે છે એ સુરક્ષિત છે રોબોટ પાસે. ડબલ કોમામાં યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે આદેશ કર્યો. કોને કર્યો? વકીલને. યુ મે કન્ટિન્યુ, તમે આગળ બોલવાનું ચાલુ રાખો. કોને કીધું? જજે વકીલને કીધું તમે બોલવાનું શરૂ રાખો. યુ મે કન્ટિન્યુ. પછીનો પેરેગ્રાફ જે છે કાઉન્સલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકમાં. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્પીક્ડ ઇન હિઝ મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપરા. તો બ્રીફલી એટલે ટૂંકમાં, ત્યારબાદ છે ફ્લેશ એટલે ઝબૂકવું, FLASH. ફ્લેશ એટલે ઝબૂકવું, લાઇટ ઝબૂકવી, એને ઝબૂકવું કહેવાય. પછી મોમેન્ટરી એટલે ક્ષણિક. મોમેન્ટરી એટલે ક્ષણિક, એક ક્ષણ પૂરતું હોય તેવું એને મોમેન્ટરી કહેવાય, ક્ષણિક. અને સ્ક્વિક એટલે કે જે છે કર્કશ અવાજમાં બોલવું. તમે ક્યારેક ટીવીમાં રોબોટને બોલતા સાંભળેલા હોય, એ પોતાના ધાતુ જેવા અવાજમાં થોડુંક આમ તીણું કર્કશ અવાજમાં બોલતા હોય, એને સ્ક્વિક્સ કહેવાય. બરાબર? તેનું ભૂતકાળનું રૂપ છે અહીંયા ટુ સ્ક્વિક એટલે કર્કશ અવાજમાં બોલવું, એનું ભૂતકાળનું રૂપ સ્ક્વિક્ડ. બરાબર? અને મેટાલિક ટોન એટલે ધાતુય અવાજમાં. ટોન એટલે બોલવાનો સૂર અને મેટાલિક એટલે ધાતુ. ગુજરાતી કરીએ મિત્રો. કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. જો વકીલ જે છે ગોયલ, એ રામસિંગ રોબોટ બાજુ ગયા, એની નજીક ગયા અને એણે ધીમેકથી એક ટૂંકો પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? તારો માલિક કોણ છે? બરાબર? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્પીક્ડ ઇન હિઝ મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપરા. જો મિત્રો, એટલે સરસ એક વાત અહીંયા કહેવામાં આવી છે, ખાસ ધ્યાન આપજો. જે છે ટૂંકો પ્રશ્ન વકીલે પૂછ્યો કે તારો માલિક કોણ છે, એટલે તરત રોબોટ ઉપર એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકવા માંડી. રોબોટની અંદર રોબોટ હવે જવાબ આપશે એટલે રોબોટની અંદર તરત એક ઝાંખી ડલ એટલે થોડીક આછી એવી ભૂરી લાઇટ એ ઝબૂકવા માંડી. અને એકાદ ક્ષણની અંદર થોડોક રોબોટની અંદરથી ઘરઘરાટ એટલે કે હવે અવાજ આવ્યો અને
પોતાના ધાતુય અવાજમાં તે બોલ્યો, કર્કશ અવાજ, પોતાનો જે કર્કશ અવાજ હોય એની અંદર રોબર્ટ બોલી ઉઠ્યો. શું બોલી ઉઠ્યો? કે મારો માલિક પ્રેમ ચોપરા છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં જુઓ, મિસ્ટર પ્રેમ ચોપરા, એટલે કે મારો માલિક પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? બરોબર. જો પાછું વકીલે પ્રશ્ન પૂછ્યો, વકીલ ગોયલ હતા, એણે પાછો ક્વેશ્ચન કર્યો. કોને? તો કે રોબર્ટને. શું પ્રશ્ન કર્યો? તમે પ્રેમ ચોપરા માટે શું કાર્ય કર્યું? વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? રોબર્ટને એણે ક્વેશ્ચન કર્યો કે તે પ્રેમ ચોપરા માટે કયા કાર્ય કર્યા, શું કાર્ય કર્યું એના માટે. પછીનો પેરેગ્રાફ, અપુઝ, અ વિયર, ધેન અ મેટાલિક આન્સર, ક્લિનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિસીઝ અને શોપિંગ. જો મિત્રો, અહીંયા તમે જાણો છો કે અઘરા શબ્દ નથી, હું બોલતો જાઉં છું, એ આપણે જોઈએ. ગુજરાતી કરું છું. અપુસ, અ વિયર, ધેન અ મેટાલિક આન્સર. થોડીક વાર રોબર્ટ જે છે એ આમ થોભી ગયો, કારણ કે પ્રશ્ન કીધો ને તમે પ્રેમ ચોપરા માટે શું કામ કર્યું. રોબર્ટ થોડીક વાર થોભી ગયો, પછી પોતાના ધાતુય અવાજમાં બોલી ઉઠ્યો. પછી પોતાના ધાતુય અવાજમાં એણે જવાબ આપ્યો. એ જવાબ તમે જુઓ, ઇન્વર્ટેડ કોમામાં આપેલો છે. ક્લિનિંગ એટલે મેં પ્રેમ ચોપરા માટે સાફ સફાઈ કરી. મોવિંગ ધ લોન એટલે કે લોનને કાપી આપી, આપણે ઘાસ કાપીએ ને, લોન મોવિંગ ધ લોન કહેવાય. વોશિંગ એટલે કે કપડાં ધોઈ આપ્યા. ડુઈંગ ડિસીસ, ડીશો સાફ કરી આપી. શોપિંગ એટલે ખરીદીઓ કરી આપી. પછી પાછું ડબલ ઇન્વર્ટેડ કોમામાં, રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટેડ એટલે દખલગીરી કરી. ઇન્ટરપ્ટેડ થવું એટલે કે દખલગીરી કરી. એનું મૂળ રૂપ છે ઇન્ટરપ્ટ. ટુ ઇન્ટરપ્ટ એટલે કે વચમાં બોલવું અથવા તો વચમાં દખલગીરી કરવી, એનું ભૂતકાળ છે ઇન્ટરપ્ટેડ. એનું ગુજરાતી કરું છું. કાઉન્સલ વકીલ જે ગોયલ છે એને વચમાં દખલગીરી કરી. શું દખલગીરી કરી? એટલે રોબર્ટ હજી બોલતો હતો કે મેં ઘરમાં આ કામ કર્યું, આમ કર્યું, તેમ કર્યું. ત્યાં વચમાં વકીલ છે એ બોલ્યા. શું બોલ્યા? રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. તારા છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિ વિશે વિગતવાર માહિતી આપ. જો વકીલે શું કીધું? વચ્ચે બોલ્યા વકીલ કે ટૂંકમાં માહિતી નહીં, પણ વિગતવાર માહિતી આપો કે છેલ્લા 6 દિવસમાં તે શું કાર્ય કર્યું. બરાબર. હવે જોઈએ આગળ જે છે એ, ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. બરાબર. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, યાંત્રિક રીતે, અને મોનોટોનસલી એટલે એક સરખું અથવા તો કંટાળો આવે તેવું. મોનોટોનસલી એટલે કંટાળો આવે તેવું. ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ. પછી ટર્ન, મૂવ 30 સ્ટેપ, સ્ટોપ્ડ, ક્યુરિયોસ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂવડ લેફ્ટ, ટર્ન 20 steps. At this point the counsel commanded stop, reverse and play. Again there was an obvious pause after the instructional signal. ઇન્સ્ટ્રક્શનલ એટલે સૂચના, રિવર્સ એટલે પાછું લેવું, રિવર્સ કરવું એટલે કે પાછું લેવું, ઓબ્વિયસ એટલે સ્વાભાવિક. આપણે ઓબ્વિયસ કહીએ છીએ, ઓબ્વિયસ એટલે કે સ્વાભાવિક, ઓબ્વિયસ એટલે કે સ્વાભાવિક. હવે એનું ગુજરાતી જોઈએ મિત્રો આખા પેરેગ્રાફનું. ધ મેમરી ટેપ વેન્ટ ઓન mechanically and monotonously, opened the boot of the car, emptied the grocery, shut the boot, turn, moved 30 steps, stopped curious on the left, instruction signal, blank, moved left, turned 20 steps. At this point the counsel commanded stop, reverse and play. આખા વાક્યનું ગુજરાતી કરું છું, ખાસ ધ્યાન આપજો. જ્યારે વકીલે એમ કીધું તું વિગતવાર માહિતી આપ, ત્યારે હવે મેમરી ટેપ જે છે રોબર્ટની, એની અંદર યાંત્રિક રીતે અને જે એકદમ કંટાળાજનક વાતો હોય એવી વાતો શરૂ થાય છે. કેવી વાત? તો કે એણે એમ કીધું રોબર્ટે કે મેં સૌથી પહેલાં તો કારની ડેકીને ખોલી, ત્યારબાદ કરિયાણાનો એમાંથી સામાન કાઢ્યો, પછી પાછું ડેકી બંધ કરી, પછી હું પાછો થોડુંક ફર્યો, 30 ડગલા પાછો ચાલ્યો, પછી ઊભો રહ્યો, પછી ડાબી બાજુ એક દુકાન હતી ઘરેણાની, ત્યાં ઊભો રહ્યો, પછી સૂચનાનું સિગ્નલ મળે છે, પછી ખાલી એટલે કે બ્લેન્ક એટલે ખાલી, વચ્ચે કંઈક સૂચના કપાઈ ગઈ. બ્લેન્ક થવું એટલે કે ખાલી જગ્યા, આપણે બ્લેન્ક કરતા એટલે ખાલી જગ્યા, વચ્ચેની સૂચનાને કટ કરી દેવામાં આવી છે. અને જે છે એ ખાલી એવું બોલ્યો અને ડાબી તરફ ચાલ્યો, ફર્યો અને પાછું 20 ડગલા ચાલ્યો. આવું બધું એ બોલે છે. વકીલ તરત જ અટકાવે છે. કોને અટકાવે છે?
એને સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. જો વકીલ કહે છે કે ઊભો રહે, પાછો ફર અને ફરીથી બોલ. જો એણે શું કીધું કે સૌથી પહેલાં મેં ડેકી ખોલી, કરિયાણાનો સામાન કાઢ્યો, ડેકી બંધ કરી, 30 ડગલા ચાલ્યો, દુકાન કિંમતી દુકાનની જ્વેલરીની દુકાન પાસે ગયો, ત્યાં મને એક સિગ્નલ આપવામાં આવ્યો, એટલે બહારથી પ્રેમ છોકરાએ સિગ્નલ આપી દીધો હતો. પછી બ્લેન્ક, એટલે એટલી માહિતી દૂર કરી દીધી હતી કોકે. અને પછી જે છે પાછો 20 ડગલા ફર્યો, એટલે વચ્ચે જે ચોરવાની વાત આવી એ એણે દૂર કરી, ડિલીટ કરી દીધી હતી. એટલે વકીલ એમ કહે છે કે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, તું અટકી જા અને પાછું શરૂ કરો, પાછું શરૂ કર. બરાબર. સૂચનાનું સિગ્નલ મળ્યા પછી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. જો અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પુશ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. જો એણે શું કીધું વકીલે કે ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ એટલે કે સિગ્નલ આપ્યા બાદ એક ક્ષણનો વિરામ, એટલે કે એક ક્ષણ એને અટકાવવામાં આવે છે. એટલે ત્યાં કંઈક મિસ્ટેક છે, ત્યાં કંઈક ભૂલ છે. પછીનો પેરેગ્રાફ. કાઉન્સેલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. Notice the push. Your Honor, some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ramsingh 070. મિત્રો અઘરા શબ્દો છે નહીં એટલે ડાયરેક્ટ ટ્રાન્સલેશન કરીએ છીએ. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સલ વકીલ ગોયલે જે ટેપ, રોબર્ટનું જે ટેપ રેકોર્ડર હતું એ અટકાવી દીધું. નોટિસ ધ પુશ, થોભાવીને કીધું યોર ઓનર, જજને, યોર ઓનર અહીંયા તમે ધ્યાન આપો, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અહીંયા કેટલુંક જે છે અમુક ક્રિયાઓ એ જાહેર કરવામાં નથી આવી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, અમુક સૂચના જાહેર નથી થઈ. એ કઈ સૂચના હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આવી સૂચના એને કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંહ 070. આવા બધા પ્રશ્નો રામસિંહને પૂછ્યા. વકીલે આવા પ્રશ્નો પૂછ્યા કે ભાઈ વચ્ચેની સૂચના છે એ કોણે આપી તને, અને એ સૂચના એવી શું હતી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ કરવો એટલે જવાબ આપવો. આપણે કહીએ રિસ્પોન્સ, તો રિસ્પોન્ડર એટલે કે જવાબ આપ્યો. તો રિસ્પોન્ડેડ એટલે કે જવાબ આપ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. જો રોબર્ટે એને ઉત્તર આપ્યો, રોબર્ટે વકીલને ઉત્તર આપ્યો. શું આપ્યો? કે માહિતી બહાર પાડવાની નથી. કારણ કે ઓલા પ્રેમ છોકરા એમ કીધું હતું ને રોબર્ટને કે તારે માહિતી આપવાની નથી. તો એવી રીતે જ્યારે વકીલે પ્રશ્ન પૂછ્યા કે આ શું માહિતી હતી, તો રોબર્ટે એવું કીધું કે એ માહિતી બહાર પાડવાની નથી. બટ વાય, વકીલે પ્રશ્ન પૂછ્યો પરંતુ શા માટે નથી બહાર પાડવાની? રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. તો રોબર્ટે જવાબ આપ્યો કે રોબર્ટ ક્યારેય એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. જો મિત્રો જોયું, વકીલે એમ કીધું શા માટે માહિતી નથી આપવાની, તો રોબર્ટે સામો જવાબ આપ્યો કે રોબર્ટ તેમના માલિકના હુકમનું ક્યારેય આજ્ઞાનું પાલન જે છે એ તેના માલિકની આજ્ઞાનું ક્યારેય અનાદર કરતો નથી, અને માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ત્યાં સુધી રાખીએ જ્યાંથી આપણે પાછા મિત્રો જે છે એ આગળ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અથવા તો બીજા હમણાં સાથે સાથે આપણે જે છે એ એની સાથે જોઈ લેશું. તો